આપણે અહીંયાથી કંઈક લઈને જવાનું છે. હા, એ પવિત્ર ભૂમિમાં મળ્યા છે. આપણે ભાગ્યશાળીને મળે આ પવિત્ર ભૂમિ કે જ્યાં કાળીઓ ઠાકર પણ અહીંયા એમનું પિંડદાન કરવા માટે અહીંયા આપણે આવવું પડ્યું હતું. ભલા માણસ, એ ભૂમિ છે આ. હે, અને અહીંયા દ્વારકાધીશની આશીર્વાદ સિવાય આપણે ભેગા નથી એકી. માધવરાય બોલો દ્વારકાધીશ, બોલો સોમનાથ મહાદેવ, બોલો પાલકે બોલો સનાતન ધર્મ કી. આભાર. આ હીરો ભેગા થાય ને એનો અવાજ પહાડી જેવો ન હોય ભલા માણા. મને તો ઘણી વખત ઈ આમ 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 નથી મને મજા આવતી. આજનો યુવાન હાલો જતો હોય તો એમ લાગવું જોઈએ કે આહિરનો યુવાન જાય છે ભલા માણા. હા જ હવે ને એટલે જ વારે વારે કહીએ છે ને ક્યાં ખીજાય પણ છે ને. એ કરવાનો જ શું ભલા માણા, તમને ગમે કે ન ગમે. હા, તમને ગમે કે ના ગમે, મને ગમે છે ને હું એક કરું છું, મને ગમે છે. આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે છે જામનગર, રાજકોટ અને સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આપણા તમામ મુરબ્બીઓ, આગેવાનો અહીંયા જ્યારે ઉપસ્થિત હોય ત્યારે બધાના નામ લેવા જઈએ તો પણ ઘણો બધો સમય જાય. એટલે એ મંચસ્થ નીચે બેઠેલા તમામ આપણા સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, કરતા હર્તાઓ અને એમનો કિંમતી સમય કાઢીને આપણે સૌની વચ્ચે જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે તમામ આગેવાનશ્રીઓ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી પધારેલા આહિર યુવાનો, મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો, આપ તમામનું આજના ખાતમુહૂર્ત પ્રસંગે આ પવિત્ર ભૂમિની અંદર હું સમસ્ત આહિર સમાજ વતી, આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ વતી, સમસ્ત તમામ આયોજકો વતી આપ તમામ લોકો અહીંયા પધારેલા છે, તમામ લોકોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આ આપણો પ્રસંગ છે. મેં ભાઈ વારે વારે કહે છે કે ગરમી ને તડકો, આપણે તો 24 કલાક એમાં રહેનારા લોકો છે. આપણે